ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे। आत्मसुकामाय सर्वं प्रियं भवति। आत्मा प्रिय છે માટે જ જગતની કોઈ વસ્તુ પ્રિય છે એ વાક્ય જે છે એનું વિવરણ આ પ્રકરણમાં થઈ રહ્યું છે। 25મા શ્લોકમાં કહ્યું સુખે વૈષયિકે પ્રીતિ માત્રમ આત્મા તો અતિપ્રિય સુખે વ્યભિચરત્યેષા નાત્મનિ વ્યભિચારિણી કે વૈષયિક સુખમાં આ જગતના વિષયોમાં જે પ્રીતિ છે તો માત્ર પ્રીતિ જ છે ન તો અતિ પ્રિય હૈ। આ જગતના વિષયો કે એમાંથી મળતું સુખ આપણને અતિ પ્રિય નથી, પ્રિય ખરું પણ અતિ પ્રિય નહીં। સુખે વ્યભિચરતી એષા નાત્મની વ્યભિચારણી તો સુખમાં અને વિષયમાં આપણી જે પ્રીતિ છે વ્યભિચરતી એ બદલાયા કરે છે। ન તો આત્મની તો આત્મામાં જે પ્રીતિ છે એ અવ્યભિચારી ક્યારેય બદલાતી નથી, જ્યારે જગતના વિષયોમાં અને સુખમાં જે પ્રીતિ છે એ બદલાયા કરે છે। एकम त्यक्त्वा अन्यदादत्ते सुखम वैषयिकम सदा। આપણો રોજનો અનુભવ છે કે સતત એક સુખને લઈએ, એક વિષયને લઈએ, પછી છોડીએ બીજો લઈએ, એને છોડીએ ત્રીજો લઈએ। એક પ્રકારનું સુખ અનુભવીએ, છોડીએ બીજા પ્રકારનું સુખ, એને છોડીએ ત્રીજા પ્રકારનું સુખ। આ તો રોજનો અનુભવ છે। એકમ त्यक्त्वा अन्यत आदत्ते એકને છોડીને બીજાને ગ્રહણ કરે, બીજાને પકડે। સુખમ વૈષયિકમ સદા આ વિષયમાં જન્ય સુખ, વિષયજન્ય સુખ છે એની આ પ્રકારની વ્યવસ્થા છે। પણ આત્મામાં આવું ના થઈ શકે। તો કેમ આત્મા પ્રત્યેની પ્રીતિ વ્યભિચારી નથી, બદલાયા કરતી નથી? કેમ? કારણ કે જે વસ્તુ આપણે લઈ શકીએ અને છોડી શકીએ એ માટે જ વસ્તુ બદલી ગઈ શકાય। એકમાંથી બીજામાં આપણું ધ્યાન ક્યારે જાય? આને છોડીને બીજાને પકડી શકીએ ત્યારે। પણ આત્મા છોડી શકાય એમ પણ નથી કે પકડી શકાય એમ પણ નથી। નાત્મા ત્યાજ્યો ને ચાદેહ તસ્મિન વિવિચરેત કથમ। આત્મા ને ત્યાજ્ય હૈ, પોતાની જાતને છોડી પણ ન શકીએ કારણ કે છોડનાર જ હું છું। ને આદેહ હૈ, આત્માને પકડી પણ ના શકું કે આત્મા તો નિત્ય છે જ। વિવિચરેત કથમ, તેથી આત્મામાં પ્રીતિનો વિચાર કેમ થાય? અર્થાત આત્મા પ્રીતિ બદલાય જ કેવી રીતે? તો બદલાય ત્યારે જ્યારે કોઈ વસ્તુ આપણે લઈ શકીએ અને છોડી શકીએ।
એવો વ્યવહાર જેની સાથે થઈ શકે એ વસ્તુ સાથેનો સંબંધ બદલાયા કરે અને પ્રેમ પણ બદલાયા કરે. જેમ સંબંધ બદલાય તેમ પ્રેમ બદલાય. પણ આત્મા સાથે કોઈ હું જ આત્મા છું, કોઈ સંબંધ જ નથી અને તેથી એ બદલી શકવાની શક્યતા નથી. આ રીતે બતાવ્યું કે આત્મા જે પ્રીતિ છે અવ્યભિચારી છે, બદલાયા વગરની છે. અન્યત્ર જે પ્રીતિ છે સતત બદલાયા કરતી હોય છે. હાનાદાન વિહીનેસ્મિન ઉપેક્ષા ચેત તૃણાદિવત. કોઈ કે ભલે ચાલો આત્મા પ્રાપ્ત કરવાનો વિષય નથી, આત્મા છોડવાનો વિષય નથી, પણ આ તો ઉપેક્ષાનો વિષય તો બની શકે ને. જેમ જગતના કેટલાય બધા પદાર્થો છે, ઘાસ ફૂસ વગેરે 1000 વસ્તુઓ પડી હોય, ઉપેક્ષા. આપણે એને પકડતા પણ નથી, છોડતા નથી, ઉપેક્ષા. તો આપ કહો છો કે આત્માને પકડી ન શકાય, છોડી ન શકાય, તો રસ્તામાં પહેલા ઘાસની જેમ કે પથ્થરની જેમ કે એવા વિષયોની જેમ એની પર તો ઉપેક્ષા થઈ શકે કે નહીં? ઉપેક્ષિતું સ્વરૂપત્વાત ન ઉપેક્ષત્વ નિજાત્મન. તો કે નહીં, આત્મા પ્રત્યે ઉપેક્ષા પણ ન થાય. ઉપેક્ષા પણ કોની પ્રત્યે થાય? જે વસ્તુ મારે અન્ય હોય એ મારી ઉપેક્ષાનો વિષય બની શકે. પરંતુ આત્મા તો ઉપેક્ષા કરનારનું સ્વરૂપ હોવાને કારણે આત્મા ઉપેક્ષાનો વિષય પણ ન બની શકે. પણ આપ એવું કેમ કહી શકો? ક્યારેક ક્યારેક આત્મા માટે પણ તિરસ્કાર જોવામાં આવે છે, દ્વેષ જોવામાં આવે છે. રોગ ક્રોધાભિભૂતાનામ મુમૂર્ષા વીક્ષતે ક્વચિત. પ્રશ્ન કરે છે કે ક્યારેક ક્યારેક રોગ એટલો બધો થઈ ગયો હોય કે એનો પછી નિવારણ ન થઈ શકે, અસાધ્ય રોગ હોય કે પછી ક્રોધ, એવો ભયંકર ક્રોધ આવી ગયો હોય, એ બધાને કારણે જોઈએ છે કે કેટલીક વાર માણસો મરવા ઈચ્છે છે. મુમૂર્ષા વીક્ષતે ક્વચિત. લોકોમાં મરવાની ઈચ્છા પણ દેખાય છે. અર્થાત લોકો આત્માનો ત્યાગ કરવા ઈચ્છે છે. આપ કેમ કહો છો કે આત્માનો ત્યાગ ન થઈ શકે? ઘણી વાર પોતાની પ્રત્યે એવો દ્વેષ જન્મતો હોય છે કે માણસ પોતાના જીવનનો ત્યાગ કરવા ઈચ્છે, તેથી આત્માનો ત્યાગ કરવાની ઈચ્છા જોવાય છે. તતો દ્વેષાદ ભવેત્યાજ્ય આત્મા એથી. અંતેથી આત્મા દ્વેષનો વિષય બની શકે છે. જે રાગનો વિષય બને એને આપણે ગ્રહણ કરીએ, જે દ્વેષનો વિષય બને એને આપણે છોડીએ. તો આત્મા દ્વેષનો વિષય બનતો જોવામાં આવે છે. રોગ વગેરેને કારણે જયારે અશક્ય બની જાય જીવન, ત્યારે પણ માણસ પોતાના જીવનનો ત્યાગ કરવા ઈચ્છે છે. તો આત્મા દ્વેષનો વિષય નથી એવું આપ કેવી રીતે કહી શકો? આપ કહો છો આત્મા રાગ દ્વેષનો વિષય ન બની શકે, પણ આ તો આત્મા તો દ્વેષનો વિષય બનતો જોવામાં આવે છે. તો કે નહીં, ત્યક્તુમ યોગ્યસ્ય દેહસ્ય. માણસ જે ત્યાગ કરવા ઈચ્છે તો દેહ છે. જે દ્વેષ જન્મે પણ દેહ માટે જન્મ્યો છે. એવો મહાન રોગ થયો છે જે મટી ના શકે, એ રોગનો વિષય તો એ રોગનો વિષય તો દેહ છે. માટે જે દેહ દ્વેષ આપણે જણાય છે એ આત્મા માટે નથી, દેહ માટે છે. ત્યક્તુમ યોગ્યસ્ય દેહસ્ય. દેહ એવું છે જેનો ત્યાગ થઈ શકે, એના માટે દેહ, જેને માટે દ્વેષ છે એ દેહ તો ત્યાગને યોગ્ય છે, ત્યાગી શકાય એવો છે. તસ્ય આત્મતા. એ દેહ કે આત્મા નથી. તો આત્મા કોણ છે? ત્યક્તુરેવ સા. ખરેખર તો ત્યાગ કરનારનો આત્મા ત્યાગ છે. જેનો ત્યાગ કરવાની ઈચ્છા છે એ દેહ તો આત્મા નથી. ન ત્યક્તે અસ્તિ સદ્વેષ. માટે માણસ આપઘાત કરવા ઈચ્છે, મરવા ઈચ્છે, પ્રાણ છોડી દેવા ઈચ્છે, એનો પણ જે દ્વેષ દેખાય છે એ દ્વેષ આત્મા માટે નથી હોતો, દેહ માટે હોય છે. તો દેહ માટે દ્વેષ તો હોય છે ને, પણ દેહ માટે એવું હોય તો શું? દેહ માટે દ્વેષ છે એટલે કે આત્મા પ્રત્યે દ્વેષ નથી, એ તો એનો વિરોધી નથી. આત્મા તત્વેન સર્વસ્ય પ્રિયશ્ચ આત્મા હિ અતિ પ્રિય. તો શ્રુતિનું જે વાક્ય છે કે આત્મા સુકામાય સર્વમ પ્રેમ ભવતી, આત્મા પ્રિય છે, મારે સર્વ પ્રિય છે, એ બધી વાક્યની ચર્ચા આ શ્લોકમાં કરવામાં આવી. હવે યુક્તિ વડે સમજાવે છે. આત્મા તત્વેન સર્વસ્ય પ્રીતે. જે કે વસ્તુ પ્રિય છે એટલે આપણે પ્રિય છે કે આત્માની ઉપકાર જ છે. આત્મા હિ અતિ પ્રિય હૈ. જ્યારે આત્મા તો અતિ પ્રિય છે. યથા પુત્ર મિત્રાત પુત્ર પ્રિયતર તથા. જેમ પુત્રના મિત્ર કરતા પુત્ર વધારે પ્રિય હોય.
પુત્રનો મિત્ર પણ પ્રિય છે, કારણ કે પુત્ર જે મારો પ્રિય છે ઉપકારક છે. પણ જે વસ્તુ વધારે નજીક હોય વધારે પ્રિય હોય. આત્મા તો અતિ પ્રિય है, આત્મા નજીકમાં નજીક હોવાના કારણે અત્યંત પ્રિય છે. એ યુક્તિથી બતાવ્યો, અનુભવથી પણ બતાવે છે. 31 શ્લોકમાં કે માન ભુવમહમ કિંતુ ભૂયાસમ સર્વદેત્ય સૌ આશી સર્વસ્ય દૃષ્ટેથી પ્રત્યક્ષા પ્રીતિરાત્મની. બધાના મનમાં આ પ્રકારની પ્રાર્થના હોય છે. માન ભુવમહમ, હું ક્યારે ન હોય એવું ન બને. કિંતુ ભૂયાસમ, પણ હંમેશા હોવું જ. આમ દરેક પ્રાણી તો બિચારા, પણ મનુષ્યના દરેક મનુષ્યમાં મનમાં આ પ્રકારની પ્રાર્થના ઈચ્છા જોવા મળે જ છે કે હું ક્યારે ન હોય એવું ન બને, પણ હું હંમેશા હોઉં. ઘણા કે સ્વામીજી હવે તો બસ આ છોડી દેવાની ઈચ્છા થાય છે, આ બધો જતા રહી તો સારો અહીંયા છે. પણ એ પણ દ્વેષ શેના માટે છે? કે દુઃખ માટે દ્વેષ છે, શોક માટે દ્વેષ છે, સંજોગો માટે દ્વેષ છે. માણસ જયારે લાગે જેનો કોઈ આશા જ નથી, આશાનું કિરણ પણ ન દેખાય, ત્યારે માણસ એક નિરાશ થઈને પછી છોડી દેવા માંગે. પણ એ દ્વેષ પણ આત્મા માટે નથી. અને તેથી ખરેખર તો એ વસ્તુ માટે દ્વેષ આત્માવાળાનો પ્રેમ જ બતાવે છે કે મને સુખરૂપ મારે જીવવું તો છે, પણ સુખેથી જીવવું છે. ઇતિહાસો આશય સર્વસ્વ દ્રષ્ટા. આ પ્રકારની પ્રાર્થના, આ પ્રકારની ઈચ્છા પ્રાણી માત્ર જોવામાં આવે છે. એ પ્રત્યક્ષા પ્રીતિ આત્મને. આ રીતે આત્મા જે પ્રીતિ છે અત્યંત પ્રત્યક્ષ અનુભવનો વિષય છે. ઇત્યાદિ ત્રિભિ પ્રીતૌ સિદ્ધાયામ એવમ આત્મની. એવમ આ પ્રકારે અનુભવ, યુક્તિ અને શ્રુતિ આ ત્રણેય દ્વારા આત્મની પ્રીતૌ સિદ્ધાયામ, આત્મામાં પરમ પ્રેમ છે, આત્મા પરમ પ્રેમાસ્પદ છે, એ સિદ્ધ કરવામાં આવ્યું. આ તો સિદ્ધ કર્યું, પણ કેટલાક લોકો જરા વાંધો ઉઠાવે છે. કેટલાક લોકોનો સ્વીકાર કરતા નથી. એ લોકો શું કહે છે? પુત્ર ભાર્યાદિ શેષત્વ આત્મના કૈસિત ઈરિદમ. કેટલાક લોકો કહે છે કે નહીં, આત્મા કરતા પોતાના કરતા પુત્ર વધારે પ્રિય હોય છે, પત્ની વધારે પ્રિય હોય છે, અને માણસ પુત્ર અને પત્ની વગેરેને પોતાને વધારે મહત્વ આપતો જોવામાં આવે છે. એટલે આત્મા માટે, પોતાના માટે સર્વથી અતિશય પ્રેમ હોય છે, એવું જો આપે એવું કહ્યું, એ વસ્તુનો અપવાદ જોવામાં આવે છે. માણસે પોતાના પ્રાણ કરતા ઘણી વાર પુત્ર વાળો હોય, પત્ની વાલી હોય, બીજી કઈ વસ્તુ વાલી હોય, દેશ વાળો હોય, અને પ્રાણ છોડવા તૈયાર છે, તો આપ શા પ્રતિ કહો છો કે આત્મા જ અતિશય પ્રિય છે? હવે ચાલો પેલો દ્વેષ વગેરે તો જાણે કે કહ્યું કે દેહ માટે દ્વેષ છે, પણ માણસ આપણે જોઈએ છીએ કે દ્વેષથી નહીં, આસક્તિને કારણે, પ્રેમને કારણે માણસ ખરેખર પોતાના કરતા બીજાને વધારે મહત્વનો લેખે છે, અને બીજાને કહ્યું તે પ્રમાણે દેશ વગેરે માટે પ્રાણ આપવા પણ તૈયાર હોય છે. તો કેટલાય લોકો કહે છે કે આત્મા કરતા ઘણા લોકો પોતાની પત્નીને, પોતાના પુત્રને કે બીજા કોઈ ધ્યેય જીવનનું હોય, એક મિશન, એક ધ્યેય લીધું, અને માણસ ધ્યેયની પાછળ ખપી જવા તૈયાર હોય છે. તો આત્મા સૌથી પ્રિય છે એવું કેમ કહી શકાય? આ પ્રશ્ન કરે છે. ઇદમ કુતો અવગતમ. ચાલો, તમને ક્યાં વળી એવું દેખાવા જોવામાં આવ્યું કે પોતાના કરતા પત્ની અને પુત્ર એટલે પોતાના કરતા વધારે પ્રિય હોય એવું તમને ક્યાં જોવામાં આવ્યું? એતદ વિવક્ષયા પુત્રે મુખ્યાત્મત્વમ શ્રુતિરિતમ આત્મા વે પુત્ર નામેતિ તચ્ચોપનિષદિ સ્ફુટમ. તો આત્મા વે પુત્ર નામાસી, હવે એક વાક્ય છે, આત્મા વે પુત્ર નામાસી. આ પુત્ર જે છે એ પુત્ર તો આત્મા જ છે, એટલે પુત્રના રૂપમાં આત્મા જ છે. જેને પુત્ર કહેવામાં આવે છે એ તું વાસ્તવમાં મારો આત્મા છે, તું હું જ છે. અર્થાત પિતા એમ કહે છે કે પોતે જ આ પુત્રના રૂપમાં જન્મેલો છે. એ તો વિવક્ષા આત્મા એ પુત્ર નામાસ ઇત્યાદિકા શ્રુત્યા પુત્રસ્ય મુખ્યાત્મત્વમ ઈરિતમ ઇત્યર્થ. તો શાસ્ત્રના આ વાક્યનો આ લોકો અર્થ એવો ઘટાવે છે કે જો પુત્ર મુખ્ય આત્મા છે, પોતે ગૌણ આત્મા છે. આત્મા એ પુત્ર નામાસી, જેને પુત્ર કહેવામાં છે તું આત્મા જ છે. એટલે પિતા કહે છે કે ભાઈ પુત્ર તું જ આત્મા છે, એનો કે મુખ્ય આત્મા થયો, પોતે ગૌણ આત્મા થયો.
એટલે પેલો ઉપકાર્ય થયો પોતે ઉપકારક થયો, પેલો શેષી થયો પોતે શેષ થયો, પેલો મુખ્ય થયો પોતે ગૌણ થયો. તચ્ચ ઉપનિષદ સ્ફુટમ, તદુપરાંત ઉપનિષદમાં આ વસ્તુ સ્પષ્ટ કરવામાં આવી છે. તો 34મો શ્લોક વાંચીએ, ત્યાં સુધી આપણે કર્યું છે. સોસ્યાયમાત્મા પુણ્યેભ્યઃ કર્મભ્યઃ પ્રતિધીયતે અથાસ્યેતર આત્માયમ કૃતકૃત્યઃ પ્રમીયતે. આ ઐતરેય ઉપનિષદમાં જે વાક્ય છે એનો અહીંયા અનુવાદ કરવામાં આવ્યો છે, જે આપણે ગયા વખતે વાંચેલું. સહસ્યમાત્મા પુણ્યેભ્યઃ કર્મભ્યઃ પ્રતિધીયતે. ત્યાં કહેવામાં આવ્યું કે આ પુરુષના શરીરમાં પેલો ગર્ભ રહેલો છે, તો પોતે જ અન્ન વગેરે લેતો હોય છે, એને કારણે એના સર્વ અંગોના રસ રૂપે જે વીર્ય છે એ આદિતો ગર્ભ, એ પહેલો ગર્ભ છે. એ જયારે સ્ત્રીના શરીરમાં સિંચન કરે ત્યારે એનો પ્રથમ જન્મ થયો, પછી સ્ત્રીમાંથી પુત્રનો જન્મ થયો ત્યારે એનો બીજો જન્મ થયો, પોતાનો બીજો જન્મ થયો પુત્રના રૂપમાં. સ અસ્ય અયમાત્મા પુણ્યેભ્યઃ કર્મભ્યઃ પ્રતિધીયતે. તો આ જે આત્મા છે, આ બીજો જ આત્મા એટલે પુત્રના રૂપમાં જે છે એને પિતા કર્મ માટે પ્રતિનિધિ તરીકે એને નિયુક્ત કરે છે. પુરુષે હવાયમ આદિતો ગર્ભ ભવતી ઇતિ પ્રકરણાદૌ પુરુષે દેહ ગર્ભત્વેન ઉક્ત. પુરુષના દેહમાં જે ગર્ભના રૂપમાં રહેલો છે અને સ્ત્રીના શરીરમાં જે પહેલા જન્મના રૂપમાં રહેલો છે અને પછી બીજા જન્મના રૂપે જયારે અયમ અગ્રે એવ કુમારમ જન્મના અગ્રે અધિભાવયતી. અને જન્મ પહેલા જ એની કેટલી બધી કાળજી લેવામાં આવે છે અને સ્ત્રીની પણ ખૂબ કાળજી લેવામાં આવે છે. આ પુરુષ છે પોતાની પત્નીની ખૂબ કાળજી લે છે, એ દ્વારા બાળકની કાળજી લે છે, એ દ્વારા પોતાની કાળજી લે છે. એ જ પુત્ર એટલે પોતાનો આત્મા જયારે પુખ્ત વયનો થાય, આત્મા પુણ્યેભ્યઃ કર્મભ્યઃ પ્રતિધીયતે. તો પિતા હવે પોતાની બધી જવાબદારી આ પુત્રને સોંપી દે છે. વૈદિક કાળમાં મોટી જવાબદારી હતી આપણું નિત્ય નૈમિત્તિક કર્મ, આ મોટી જવાબદારી. એટલે ધંધા બધાની જવાબદારી એ છે, પણ મુખ્ય જવાબદારી કઈ? દરરોજ અગ્નિહોત્રાદિ કર્મ કરવું પડે. આપણે બધો વ્યવહાર જોઈને સોંપીને ભાઈ લગ્નમાં તું જા, ભાઈ પેલા હોસ્પિટલ તું જા, પેલી જગ્યાએ તું જા મોકલીએ. ઘણી વાર છોકરાઓ જાય ને તો ભાઈ મા બાપે જવું પડે છે, પણ ઘણી મોટે ભાગે તો તું જા. અમે નથી જતા સ્વામી, હવે એમને સોંપી દીધું છે, અમે નથી જતા લગ્નમાં જતા. ભાઈ કોઈનું મૃત્યુ થયું સ્મશાન, તું જા. આમ જે કર્મ આપણે પ્રતિનિધિ તરીકે સ્થાપિત કરીએ છીએ, તો એ દિવસમાં મહત્વની વસ્તુ હતી. આ તો બધું હશે જ વ્યવહાર જાણે કે, પરંતુ અગ્નિહોત્રાદિ નિત્ય કર્મ કરવું, અને એ તો બહુ મોટી જવાબદારી છે. અગ્નિનું પાલન કરવું પડે, બધું ચયન કરવું પડે, બધું કરવું પડે. તો બધી જવાબદારી પુત્રને સોંપી દે અને પોતે કૃતકૃત્ય બની ગયો. અયમ આત્મા કૃતકૃત્ય. અને પિતા જે છે હવે કૃતકૃત્ય થઈ ગયો. અનુશ્રિત કૃત્ય જાત સન. તો એમ અગ્રે એવ કુમારમ જન્મના અગ્રે અધિભાવયતી અત્ર અતિશયન પાલયતે ઉક્ત પુત્રરૂપાત્મા પુણ્યેભ્યઃ કર્મભ્યઃ પુણ્યકર્માનુષ્ઠાન પ્રતિધીયતે પ્રતિનિધિત્વેન અવસ્થાપ્યતે પિત્રાયતિ શેષ. પુત્ર એને પુણ્યકર્મ એટલે કે નિત્ય નૈમિત્તિક કર્મ કરવા માટે પોતાના પ્રતિનિધિ તરીકે સ્થાપિત કરે છે. અથ અસ્ય ઇતર આત્મા અયમ કૃતકૃત્યઃ પ્રમીયતે. અથ અનંતરમ અસ્ય પિતુઃ અયમ પ્રત્યક્ષેણ પરિદૃશ્યમાન ઇતર આત્મા. તો પિતાનો જે આત્મા છે હવે આ પુત્ર કરતા જુદો જ આત્મા છે. જરસાગ્રસ્ત, બિચારો જર્જરિત થઈ ગયો છે, વૃદ્ધ થઈ ગયો છે. જરસાગ્રસ્ત પિતૃરૂપ આત્મા. બે આત્મા થયા, એક પુત્રના રૂપમાં રહેલો આત્મા અને બીજો પિતાના રૂપમાં રહેલો આત્મા. મુખ્ય કોણ? પુત્રના રૂપમાં રહેલો આત્મા, કારણ કે પિતાએ પુણ્યકર્મ વગેરે માટે પોતાના પુત્રને નિયુક્ત કર્યો અને પોતે કૃતકૃત્ય થયું, એ પ્રકારની લાગણી સેવે છે. અનુષ્ય કૃત્ય જાત સન,
કે જે કંઈ કરવાનું હતું બધું મેં કરી લીધું, એટલે જો બાકી છે બધું પુત્ર કરવાનો છે એ રીતે જે કરવાનું છે બધું કરી લીધું એમ કરીને સંપૂર્ણ સંતોષ અનુભવે છે. પ્રમીયતે મ્રિયતે અને સંતોષથી પછી આ દેહ છોડે છે. એટલે બે આત્મા થયા. કયો આત્મા? પુત્રના રૂપનો આત્મા અને પિતાના રૂપનો આત્મા. પણ મુખ્ય કોણ હવે? પુત્ર રૂપનો આત્મા. પિતાના રૂપનો આત્મા કેવો છે? ગૌણ છે. ત્યાં બીજે પણ કહેવામાં આવ્યું છે પુત્ર માટે. પિતા પુત્ર માટે શું કહે છે? અંગાદ અંગાત સંભવસી હૃદયાદ જાયસે આત્મા વૈ પુત્ર નામાસી સજીવ શરદશતમ. અંગાદ અંગાત સંભવસી, મારા એક એક અંગના તેજમાંથી તું જન્મેલો છે. હૃદયાદ અધિજાય છે, અને મારા હૃદયમાંથી જન્મેલો છે. આત્મા વૈ પુત્ર નામાસી, જે પુત્રના એ પુત્ર તું આત્મા જ છે. સજીવ શરદશતમ, હો તું પુત્ર તું 100 વર્ષ જીવ. જીવિતમ તદિધનમ મેં, પિતા કહે છે કે હે પુત્ર મારું જીવન હવે તને અધીન છે. સંતાન વિચાક્ષયમ તસ્માત ત્વમ જીવ મે પુત્ર સુસુખી શરદામ શતમ. અને મારી સંતતિ પણ અક્ષય રહેશે તારે વડે, પણ હે પુત્ર તું 100 વર્ષ સુધી જીવ. આમ પિતા પુત્રને કહે છે. એટલે પિતા પુત્રને પોતાના કરતા મહત્વનો લેખે છે, કારણ કે પિતાનું જીવન પણ પુત્ર પર આધારિત છે. એટલું જ નહીં પરંતુ પિતાની સંતતિ પણ પુત્રને કારણે છે. અને માટે પિતા પુત્રને આશીર્વાદ આપે છે કે તું 100 વર્ષ જીવ. સુસુખી શરદામ શતમ, 100 વર્ષ સુધી અત્યંત સુખી રહે. એટલે આ બધા વાક્યો દ્વારા પણ બહુ પ્રસિદ્ધ છે કે કેવી રીતે પુત્ર પોતાના કરતા પણ વધારે મહત્વનો છે. એટલે આ વસ્તુનો નિર્દેશ કરતા પૂર્વ પક્ષી કહે છે કે આપ શા પરથી કહો છો કે આત્મા સૌથી મહત્વનો છે? આ જો પુત્ર પણ આત્મા કરતા વધારે મહત્વનો છે, ક્યારેક પત્ની પણ વધારે મહત્વની બની જાય. પુત્ર તો દ્રષ્ટાંત તરીકે આપવામાં આવ્યો છે. ઉક્તાર્થસ્ય દૃઢીકરણાય પુત્ર રહિતસ્ય પરલોક અભાવ પ્રદર્શન પરસ્ય ના પુત્રસ્ય લોકોસ્ય વાક્યસ્ય અર્થમાં. આ બધું પૂર્વ પક્ષ છે. એટલે બધી એને ટૂંકમાં આ બધા વાક્યોને મુખ્ય અર્થમાં લઈને પછી લોકો એના પર બહુ ઝાઝો કકડાટ ના કરે. એટલા માટે આ તો પૂર્વ પક્ષ છે, અને એ જમાનામાં જે પ્રકારની માન્યતા હતી એ માન્યતા પર આધારિત આ વસ્તુ છે. તો ગ્રંથકાર શું કામ? ગ્રંથકાર આ બધી ચર્ચા એની પાસે એનો હેતુ છે. ગ્રંથકાર તો બહુ જ બુદ્ધિશાળી છે. એટલે શાસ્ત્રમાં ક્યાં ક્યાં બધું કહેવામાં આવ્યું હોય એ બધાનો સમન્વય થવો જોઈએ ને. જ્યારે એક જગ્યાએ કહેવામાં આવ્યું કે આત્મા સુખામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મા પ્રિય છે મારે સર્વ પ્રિય છે, તો પછી બીજી બધી જગ્યાએ પણ આવું બધું કહેવામાં આવ્યું હોય એને ઘટાડવું કેવી રીતે? એનો અર્થ કેવી રીતે ઘટાડવો? આ વાક્ય સાથે બધાનો સમન્વય કેમ કરવો? અને તેથી એ બધા વાક્યો પણ આવરી લે છે. શાસ્ત્રમાં એવી જાતના વાક્ય પણ મળે જે કદાચ આપણને એવો ખ્યાલ જન્માવે કે જો ભાઈ આના બધું જણાય છે કે પોતાના કરતા પુત્ર વધારે મહત્વનો છે, એટલે જાણી જોઈને એ પ્રકારનો પૂર્વ પક્ષ ઉપસ્થિત કરે છે. એ પ્રકારના વાક્યો અહીંયા આગળનો એને ઉદ્ધૃત કરે છે અને પછી એને બરોબર સમજાવે છે. ઉક્તાર્થસ્ય દૃઢીકરણ, પોતે જે કહ્યું કે કેવી રીતે પિતા કરતા પુત્ર વધારે મહત્વનો છે, એટલે પિતા ગૌણ છે પુત્ર મુખ્ય છે, એ જે કહેવામાં આવ્યું ઉક્તાર્થ દૃઢીકરણાય, એ અર્થનું દૃઢીકરણ કરવા માટે. પુત્ર રહિતસ્ય પરલોક અભાવ પ્રદર્શન પરસ્ય એક વાક્ય છે. ના પુત્રસ્ય લોકોસ્તિ, અપુત્રસ્ય લોક નાસ્તિ, જેને પુત્ર નથી એને પરલોક પ્રાપ્ત થતો નથી, એવું વાક્ય છે. તો પરલોક અભાવ પ્રદર્શન પરસ્ય એ વાક્ય કેવું છે? આ મનુષ્યને પરલોક પ્રાપ્ત નહીં થાય કારણ કે એને પુત્ર નથી. એ વાક્ય છે અર્થમાં. આ વાક્ય જે છે એનો શું અર્થ છે એ 35મા શ્લોકમાં સમજાવે છે. સત્યપ્યાત્મનિ લોકોસ્તિ
ના પુત્ર સ્યાત એવ હિ અનુશિષ્ટમ પુત્રમેવ લોક્યમાહુર્મનીષિણઃ. સત્યપી આત્મની લોક અસ્તિ આત્મની સત્યપી અપુત્રઃ લોકઃ નાસ્તિ. સત્યપી આત્મની પોતે હોય પણ અપુત્રસ્ય જે પોતે હોય પણ પોતાનો પુત્ર નથી એવા માટે લોકઃ નાસ્તિ લોક નથી. યતઃ પુત્રસ્ય મુખ્યમ આત્મત્વમ અસ્તિ પોતે છે પરલોક તો પોતે મેળવવાનો છે પોતે છે પણ પુત્ર નથી મારાને પરલોક પ્રાપ્ત ન થાય તો કોણ વધારે મહત્વનો થયું? પુત્ર હોય તો પોતાને પરલોક પ્રાપ્ત થાય પુત્ર ન હોય તો પરલોક પ્રાપ્ત ન થાય એનો થાય કે પુત્ર જે છે એ પોતાના કરતા મહત્વનો છે. યતઃ પુત્રસ્ય મુખ્યમ આત્મત્વમ અસ્તિ પુત્ર મુખ્ય આત્મા છે પોતે ગૌણ આત્મા છે. અતએવ આત્મની સ્વસ્મિન સતી અપી અંતેથી સતી અપી આત્મની પોતે છે ત્યાં તો પણ સતી અપી સ્થિતે અપી એટલે હજી પોતે હાજર છે હયાત છે તો પણ અપુત્રસ્ય પુત્રહિતસ્ય પિતૃલોક પરલોક નાસ્તિ છતાં પણ જો પુત્ર ના હોય તો પરલોક એટલે પિતૃલોક ના મળે. એટલે પિતૃલોકમાં જવાની યોગ્યતા નથી માણસમાં જો પુત્ર ના હોય તો. ઇદમ પુરાણાદિશુ પ્રસિદ્ધમ ઇત્યર્થ. આ બધું ક્યાં તો પુરાણોમાં આ બધી વસ્તુઓ પ્રસિદ્ધ છે. એટલે આ પુરાણ વગેરે વાંચો સ્મૃતિ વગેરે વાંચો આ બધું પ્રસિદ્ધ છે કે માણસ જેને પુત્ર નથી એને માટે પરલોક નથી. આ વ્યતિરેક પુત્ર ન હોય તો પરલોક નથી પુત્ર હોય તો પરલોક છે અને અન્વય કહેવાય. વ્યતિરેક મુખેન ઉક્તસ્ય અન્વય મુખેન પ્રતિપાદકસ્ય. તો વ્યતિરેકથી શું કહ્યું? ના પુત્રસ્ય લોકોસ્તિ. આ વ્યતિરેક વાક્ય થયું જેને પુત્ર નથી એને લોક નથી. અન્વય વાક્ય કયું છે? અનુશિષ્ટમ પુત્રમ લોક્યમાહુ એ બૃહદારણ્યકોપનિષદ કે જે પુત્રને શિક્ષણ આપવામાં આવ્યું છે એ લોક્યમ લોક્ય એટલે લોકનું હિત કરનાર અર્થાત પોતાને લોક પ્રાપ્ત કરવાના છે. તો પિતાએ પુત્રને યોગ્ય શિક્ષણ આપ્યું હોય જેથી પોતાની ગેરહાજરીમાં પોતાનું બધું કર્તવ્ય કર્મ કરી શકે અને જે કંઈ છિદ્રો રહી ગયા છિદ્રોમાં પૂરી શકે એ પ્રકારનું શિક્ષણ પુત્રને આપવામાં આવ્યું હોય તે પ્રકારનો પુત્ર પિતાના પરલોકનું સાધન બને છે. એ રીતે પુત્ર મુખ્ય થયો પિતા ગૌણ થયો કારણ કે પુત્ર ના હોય તો પિતાને પરલોક પ્રાપ્ત ન થાય. અનુશિષ્ટમ પુત્રમેવ લોક્યમાહોર મનીષિણ. મનીષિણ શાસ્ત્રાર્થ અભિજ્ઞા. મનીષિણ એટલે શાસ્ત્રના અર્થને શાસ્ત્રના તાત્પર્ય જાણનાર છે શાસ્ત્રના વાક્યોના સૂક્ષ્મ અર્થને સમજનાર છે. હવે મનીષીઓ છે એવા જે બુદ્ધિમાન મહાપુરુષો છે એ લોકો શું કહે છે? અનુશિષ્ટમ પુત્રમ. અનુશિષ્ટ એટલે કે જેને બરોબર શીખવવામાં આવ્યું છે. શિષ્ટ એટલે કે જેને શીખવવામાં આવ્યું છે શિક્ષા પ્રદાન કરવામાં આવે છે. અનુશિષ્ટ એટલે પોતાને અનુરૂપ શિક્ષણ આપવામાં આવ્યું છે. એટલે પિતાને અનુરૂપ શિક્ષણ જેને પ્રાપ્ત થયું છે પુત્ર અનુશિષ્ટ કહેવાય. એતદ વિદ્યા અનુશિષ્ટસ્ત્વયાહમ. નચિકેતા કહે છે કે આ તો મારે આપના વડે ઉપદેશ પ્રાપ્ત કરીને આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. તો વક્ષ્યમાણ અહીં કેવું છે? પિતા કે તો પુત્રને શિક્ષણ આપે છે એ પછીના શ્લોકમાં કહે છે ત્વમ બ્રહ્મ ઇત્યાદિ મંત્રે શિક્ષિતમે પુત્રમ લોક્યમ લોકાહિતમ પરલોક સાધન આહુ. એ ગમે તો પુત્ર પાછો પરલોકનું સાધન ના બને પણ જે પુત્રને યોગ્ય શિક્ષણ આપવામાં એ જ પુત્ર પરલોકનું સાધન બને એ પણ ખરો. અનુશિષ્ટમ પુત્રમ લોક્યમાહુ. લોક્ય લોકાહિતમ પરલોક સાધનમ. તો જે શિક્ષિત પુત્ર છે યોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું છે એવો પુત્ર પરલોકનું સાધન બને. મને કહેવામાં અનુશિષ્ટમ પુત્રમ લોક્યમાહુ. એને લોક્ય કહેવામાં લોક્ય એટલે પરલોકનું સાધન છે.
इदानीम् ऐहिक सुखस्यापि पुत्रैकत्व प्रतिपादन परम स्वयं मनुष्यलोक पुत्रेणैव जय्यः नान्येन कर्मणा इति श्रुति वाक्यम अर्थतः पठति। अरे परलोकની વાત તો જવા દો, પણ આ લોકનું સુખ પણ માણસને પુત્ર વગર નથી. ऐहिक सुखस्यापि पुत्र हेतुकत्व प्रतिपादन परम वाक्यम पुत्रेण स्वयं मनुष्यलोक पुत्रेणैव जय्यः न अन्येन कर्मणा. આ મનુષ્યલોક છે એનું સુખ તો પુત્ર હોય તો જ ભોગવી શકાય, બીજા કોઈ કર્મથી પરલોક કદાચ મળે, પણ આ લોકનું સુખ છે તો પુત્ર હોય તો જ ભોગવી શકાય. इति श्रुति वाक्यम बृहदारण्यक उपनिषद वाक्य है. अर्थतः एनो पाठ करे छे 36 श्लोक में कहे छे मनुष्यलोको जय्यस्यात् पुत्रेणैवेतरेण नो मुमुर्षुर्मन्त्रयेत् पुत्रम् त्वं ब्रह्मेत्यादि मंत्रकैः. मनुष्यलोकः जय्यस्यात् पुत्रेणैव इतरेण नो पुत्रेण एव मनुष्यलोकः जय्यस्यात्. आ मनुष्यलोक तो पुत्रથી જ જીતી શકાય, इतरेण नो બીજા બેસે નહીં. તો બૃહદારણ્યક ઉપનિષદના આ વાક્ય જે છે અહીંયા એનો પાઠ કરે છે. अथ त्रयोभावलोकाः मनुष्यलोकः पितृलोकः देवलोकः इति. त्रण ज लोक छे. त्रयोभावलोकाः त्रय एव लोकाः. त्रण ज लोक छे मनुष्यलोकः पितृलोकः देवलोकः. मनुष्यलोक पितृलोक અને દેવલોક. આ દેવલોકમાં બીજા બધા લોક સમજી લેવાના. સુવપરી મહા જનઃ તપઃ સત્યમ આ બધા લોક પણ देवलोकમાં એનો સમાવેશ થઈ જાય. ત્રણ જ લોક છે કે તે આ કયા ત્રણ છે તો કે મનુષ્યલોક પિતૃલોક દેવલોક. કેન કહ સાધ્ય. ચાલો તો કયો લોક કયા સાધનથી આપણે પ્રાપ્ત કરી શકીએ તો સ્વયં મનુષ્યલોક પુત્રેણ એવ જય્યઃ ન અન્યેન કર્મણા. તેષાં મધ્યે સ્વયં મનુષ્યલોક. આ ત્રણ લોકમાં જે મનુષ્યલોક છે ये तो पुत्रेण एव पुत्रથી જ એ તો જીતી શકાય. આમ તો પિતૃ કર્તવ્ય શેષાનુષ્ઠાનમ છે ન પુત્રસ્ય લોકો સ્થિતિ. કારણ કે એક તો એ છે આ ગ્રંથકાર અહીંયા સમજાવે છે મનુષ્ય લોક સુખમ પુત્રેણેવ જયમ સ્યાત સંપાદ્યમ સ્યાત ઇતરેણ કર્માદિના સાધનાંતરેણ નૈવ ભવતિ. पुत्र शून्यस्य सुख साधन अपि धनादिकम निर्वेदजनकम भवति. हमेशा राजाओनी वात सांभळ्या करे कि राजा तो खूब सत्ताशाળી तो होय ज, धनवान होय, ऐश्वर्य वाळो होतो, पण हमेशा मનમાં दुख રહ્યા કરે મને પુત્ર નથી. બસ એક જ વસ્તુ હંમેશા દુખ રહ્યા જ કરે મને પુત્ર નથી. પેલો યજ્ઞ કર્યો, પેલા ઋષિ પાસે ગયા, આ કર્યું તે કર્યું, ઘણું બધું કરે. શેના માટે? પુત્ર માટે. પુત્ર શૂન્યસ્ય સુખ સાધન આપી આ બધી પોતાનું ઐશ્વર્ય જુએ, બધી જાહોજાલાને જુએ અને વસ્તુને સુખ આપવાને બદલે દુઃખ આપે. કેમ? પુત્ર શૂન્યસ્ય સુખ સાધન આપી. આ બધા સુખના સાધનો તો છે. ધનાદિકમ નિર્વેદજનકમ ભવતી. એ બધું ખરેખર તો દુઃખ ઉત્પન્ન કરનારું નીવડે. આ બધું કોણ ભોગવશે? આ કોને માટે? અર્જુન કહે ને કે એ સામર્થ્ય કાંક્ષી ધંધા જેના માટે અમે આ બધી આકાંક્ષા કરી છે. ये सामर्थ्य कांक्षितन राज्यम भोगा सुखानी छे. जेमणे राज्य भोग सुखना साधन आकांक्षा करिए तो में वस्थिता युद्धे प्राणाम त्यक्त्वा धनानि. ए माणस केवो होय छे कि पोताना करता पण अમને વધારે મહત્વ આપે. એમને માટે આ બધું કરો છે. પાછળ કહેશે પણ ખરા કોઈ ભોગવનારો ન હોય તો પછી આ વસ્તુ સુખ નથી આપતી. એટલે માણસને એકલા એકલા ભોગવવું પણ ગમતું નથી. જે પોતાની પાસે સુખના સાધન એને હંમેશા કોઈ સાથે વહેંચવા માંગે છે, કોઈની સાથે હંમેશા ભોગવવા ઈચ્છે છે. એકલા એકલા ના ગમે. એકલા એકલા ખાવાનું, એકલા એકલા બધું કરીએ આપણે પણ ગમે નહીં. કોઈ સાથે ભાગ પડાવનાર હોય તો આપણે વધારે આનંદ આવે.
કશીક પણ વસ્તુ આપણે આને લેતા હોઈએ તરત કોઈને બધું જોજો પેલો સૂર્ય દેખ્યો સરસ છે, જો પેલો ચંદ્રમાં, જો પેલો બીજોનો ચંદ્ર, જો પેલો ચોર, કંઈક આપણે જોઈએ તરત આપણે કોઈનું ધ્યાન દોરીએ. આ સુખ વસ્તુ એવી છે કે આપણે વહેંચીએ તો વધારે આનંદ આવે. તેથી આપણી વસ્તુ આ બધી માલ મિલકત વગેરે હોય તો પણ એકલા એકલા શરૂઆતમાં પછી પાછળથી તો મિડ એજ ક્રાઇસિસ, માણસ મિડલ એજ પહોંચે ત્યારે, એટલે કે આધેડ વયે પહોંચે ત્યારે પછી આ બધી વસ્તુઓ એવી આનંદ નથી. આ શરૂઆતમાં જોશ હોય એટલે બધું બરાબર છે, ત્યારે જોશ ઓછું થાય એટલે પછી બીજી વસ્તુઓ વિચાર કરતા હોય કે આ બધું કોણ માટે, શા માટે. તેથી કિન્નો રાજ્ય ગોવિંદ કેમ ભોગે સુખે, આ મિડ એજ ક્રાઇસિસ અર્જુનની કે ભગવાન આ રાજ્ય દઈશું, આ ભોગ દઈશું, આ સુખ સાધન દઈશું, એવું પણ સાયકોલોજીસ્ટ એવું કે અર્જુનની મિડ એજ ક્રાઇસિસ છે. એની ટીકાકાર કહે છે કે કેવી રીતે મનુષ્ય લોક જ આ પુત્રથી જીતી શકાય નથી. શું થયો કે પુત્ર હોય તો જ માણસ આ મનુષ્ય લોકના ભોગ પણ આનંદથી કરી શકે, નહીંતર એમાં હંમેશા દુઃખ રહી જતું હોય છે. એક વસ્તુ કહી એટલે, અને બીજું મુમુર્ષુહુ, અને આગળ અનુશિષ્ટમ પુત્રમેવ લોક્યમાહુ, તો પોતાના પુત્રને શિક્ષણ આપે છે એ વાત બૃહદારણ્યક વાર્તા કહેવામાં આવી. પછી કયું વિદ્યા કર્મણા પિતૃલોક, વિદ્યા દેવલોક, કર્મથી પિતૃલોક પ્રાપ્ત થાય, ઉપાસનાથી દેવલોક પ્રાપ્ત થાય. તો સમજાયું છે આપણે અગ્નિહોત્રાદિ કર્મ કરીએ અને પિતૃલોક પ્રાપ્ત થાય તો કર્મ પોતાનું ફળ આપે, સ્વાભાવિક સમજી શકાય. પછી ઉપાસના કરીએ દેવલોક પ્રાપ્ત, એ પણ સમજાયું છે. પણ પુત્ર તો કઈ કર્મ નથી ને. વિદ્યા કર્મણ હો લોક જે હેતુત્વ સ્વાત્મ પ્રતિલાભે નહીં પ્રસિદ્ધમ. આપણે કર્મ કરીએ એટલે એના અનુરૂપ ફળ મળે, અને પછી કહેલું પણ છે જ્યોતિષ્ઠોમેન સ્વર્ગ કામો યજેત વગેરે. તેથી એ કર્મનું શું ફળ મળે છે એ પ્રસિદ્ધ છે. તેથી આ કર્મ અને ઉપાસનાથી પિતૃલોક અને દેવલોક મળે એ જાણીતું છે, પ્રસિદ્ધ છે. પુત્રસ્ય તો અક્રિયાત્મકત્વાત, પુત્ર કોઈ કર્મ તો નથી ને, એનું ફળ કેવી રીતે મળે. આપણે કર્મ કરીએ તો ફળ મળે, અગ્નિહોત્રાદિ કર્મ કરીએ તો પિતૃલોક મળે, ઉપાસના કરીએ તો દેવલોક મળે, એ સમજાયું છે. પણ પુત્રમાં તો કરવાનું કઈ છે ને, ટૂંકમાં પુત્ર કોઈ કર્મ નથી, તો પુત્ર જે કર્મ એ ફળ કેવી રીતે આપી શકે. એનાથી આ લોક પ્રાપ્ત થાય, ભાઈ કર્મથી પિતૃલોક પ્રાપ્ત થાય એ સમજાયું છે, વિદ્યાથી દેવલોક પ્રાપ્ત એ સમજાયું છે, પણ પુત્રથી આ લોક પ્રાપ્ત એ કેવી રીતે. પુત્રસ્ય તો અક્રિયાત્મકત્વાત કેન પ્રકારે લોક જે હેતુત્વમિતિ ન જ્ઞાયતે, એ સમજાયું નથી કે પુત્ર કેવી રીતે આ લોકના જયનો, આ લોક પર વિજય પ્રાપ્ત કરવાનો, આ લોક મેળવવાનું સાધન પુત્ર કેમ બની શકે એ સમજાતું નથી. અતઃ તત્કથનાર્થમાં તો બૃહદારણ્યક ઉપનિષદ કહે છે અથાત સંપ્રત્તિ. તો હવે સંપ્રત્તિ, સંપ્રદાન કેવી રીતે પિતા પોતાના પુત્રને કેવી જવાબદારી સોંપે છે એનું વર્ણન કરે છે. પુત્રે હિ પિતા વક્ષ્યમાણ પ્રકારેણ સ્વાત્મ વ્યાપાર સંપ્રદાનમ કરોતિ. હમણાં કહેવામાં આવશે એ રીતે આ પિતા પોતાના પુત્રને સ્વાત્મ વ્યાપાર સંપ્રદાનમ, પોતાનો વ્યાપાર છે, પોતાનો વ્યવહાર છે, પોતાની જવાબદારી છે, એને સારી રીતે પ્રદાન કરે છે. તેના સંપ્રતિસંજકમ ઇદમ કર્મ, માટે આ કર્મ એટલે પિતા જે રીતે આ વસ્તુ સોંપે છે એ કર્મને સંપ્રતિ કહેવામાં આવ્યું. સંપ્રતિ એટલે સંપ્રદાન. તો કસ્મિન કાળે કર્તવ્ય, એ ક્યારે કરવાનું હોય છે, તો એને માટે કહે છે ઉપનિષદમાં યદા પ્રેષન મન્યતે, જ્યારે પિતાને લાગે કે હવે પોતે બહુ જીવશે નહીં, પ્રજિષ્યન મરીષ્યન વા અરિષ્ટાદિ દર્શનેન, ક્યાં તો પોતે વૃદ્ધ થઈ ગયો છે, જર્જરિત થઈ ગયો છે, વ્યાધિ છે એટલા માટે, અથવા તો એવું અરિષ્ટ દર્શન પણ થાય. અમુક કેવી સ્વપ્નમાં ફલાણો દેખાય તો પછી મૃત્યુ થવાનું છે, અભિજાતનું બધું આવા સુકાનો, એ બધાને કારણે જ્યારે પિતા એવા નિર્ણય પર આવે કે હવે પોતે લાંબુ જીવવાનું નથી, તો ત્યારે
અદ પુત્રમાહ, ત્યારે પુત્ર પોતાના પુત્રને બોલાવે અને આ પ્રકારે કહે છે, ત્વમ બ્રહ્મ ત્વમ યજ્ઞ ત્વમ લોક હેતી. હે પુત્ર, તું બ્રહ્મ છે, તું યજ્ઞ છે, તું લોક છે. સપુત્ર પ્રત્યાહ, એ પુત્ર પણ જવાબ આપે, પછી બોલતો ઉત્તર આપે, અહમ બ્રહ્મ અહમ યજ્ઞ અહમ લોક હેતી. હા પિતાજી, હું બ્રહ્મ છું, હું યજ્ઞ છું, હું લોક છું. એટલે શું? હું બ્રહ્મ છું, હું યજ્ઞ છું, હું લોક છું, એટલે શું? બ્રહ્માદિ વચનાનામ તિરોહિતાર્થમત્વા શ્રુતિ તદ વ્યાકરોતિ. એટલે આ વાક્ય આપણે સમજ પડે એવું નથી. બ્રહ્મા શબ્દનો એ શ્રુતિ પોતે સમજાવે છે કે આ બ્રહ્મનો, યજ્ઞનો અને એનો શું અર્થ થાય. તો બ્રહ્મહમ લોક, આ બ્રહ્મ યજ્ઞ લોક આ શબ્દનો શું અર્થ થાય પોતે સમજાવે છે. યદ્વૈ કિંચ અનુક્તમ તસ્ય સર્વસ્ય બ્રહ્મ ઇતિ એકતા. યદ્વૈ કિંચ યત્કિંચ અનુક્તમ અવશિષ્ટમ અધીતમ અનધીતમ ચ તત્સર્વસ્ય બ્રહ્મ ઇતિ એકતા. ટૂંકમાં પિતાએ જે કંઈ વેદનું અધ્યયન કર્યું હોય અને ન કરવાનું બાકી રહી ગયો, ધારો કે પિતાએ વેદનું અધ્યયન કર્યું હોય અને કશું કરવાનું બાકી રહી ગયો, આ બધાનો સમાવેશ બ્રહ્મ શબ્દ. બ્રહ્મ એટલે વેદ. હે પુત્ર, તું વેદ છે, તું યજ્ઞ છે, તું લોક છે. પુત્ર પછી, હા પિતાજી, હું વેદ છું, હું યજ્ઞ છું, હું લોક છું. બ્રહ્મ શબ્દ નથી, વેદ થાય. તો બ્રહ્મ શબ્દ સુધી પોતે સમજાવે છે કે પિતાએ જે કંઈ અધ્યયન કર્યું હોય અને કરવાનું બાકી રહી ગયું હોય એ બધું પુત્ર કરે. તેથી પુત્ર, તું બ્રહ્મ છે, તું વેદ છે. यह अध्ययन व्यापार मम कर्तव्य आसीत. हे पुत्र, આ વેદનું અધ્યયન વગેરે મારે કરવાનું હતું. એ તાવદમ કાલમ વેદ વિષય અત્યાર સુધી મેં જે કર્યું, સ ઇત ઉર્ધ્વમ ત્વમ બ્રહ્મ ત્વત્વર્તગુણો વસ્તુ. હવે પછી તારે કરવાનું. બસ પિતા આ પ્રકારે જ આપણે પેલું ઘણીવાર પ્રદોષ બહુ આપણે ઉજવીએ ને, આપણે શું કહેતા પ્રદોષ ઉજવે છે. એટલે શું? પ્રદોષ હવે આગળ કરવાનો. 11 ઉજવી, પ્રદોષ ઉજવ્યો, નવરાત્રિ ઉજવી, આટલા ઘણા વર્ષોથી કર્યું આપણે. પછી આપણે ઉજવી એટલે છેલ્લું કરી નાખ્યું. પછી બધાને બોલાવે છે કે આપણે કરતા હોઈએ એમ કરીને આપણે એ જવાબદારીમાંથી મુક્ત થયા, એ વ્રતમાંથી મુક્ત થયા. તેમ પિતા ઉજવે છે એટલે પોતે આ જવાબદારી મુક્ત થાય છે. બાકી બહુ કડક જવાબદારી છે. રોજ જે વેદનું બધા 5 યજ્ઞ કરવાના, બ્રહ્મ યજ્ઞ અર્થાત રોજ જે વેદનું અધ્યયન કરવાનું છે, અને બ્રાહ્મણ તો વેદનું અધ્યાપન પણ કરવાનું, પઠન ને પાઠન બંને કરવાનું. રોજ યજ્ઞ કરવાનો, દેવ યજ્ઞ કરવાનો, પિતૃયજ્ઞ રોજ તર્પણ વગેરે કરવાનું, અતિથિ સત્કાર વગેરે કરવાનું, આસપાસના જીવ જંતુઓને પણ એમને પણ ખોરાક આપવાનો. આ બધી જવાબદારી છે. વૈશ્વદેવ યજ્ઞ વગેરે જે કરતા હોય તો આ બધી જવાબદારી હવે એવું લાગે કે હવે મારાથી આ જવાબદારી વહન થાય એમ નથી, ત્યારે પુત્રને કહે હવે તું આ છે. તથા યે વૈ કે છે યજ્ઞાઃ અનુષ્ઠેયા સંતઃ મયા અનુષ્ઠિતાઃ અનનુષ્ઠિતાશ્ચ તેષામ સર્વેષામ યજ્ઞ ઇતિ એતસ્મિન પદે એકતા. જે કે યજ્ઞો અત્યાર મેં અનુષ્ઠાન કર્યું છે અને અનુષ્ઠાન કરવા બાકી રહી ગયા હોય એ બધા હવે તું છે સાથ તારે કરવાના છે. તે રીતે મારા પુણ્ય કર્મને કારણે જે કે લોક મેં જીતેલા હોય અને ન પણ જીતેલા હોય એ બધા હવે તારે જીતવાના છે, તારે સિદ્ધ કરવાના છે. એમ તું લોક છે એમ કહેવામાં આવ્યું. તો ઇત ઉર્ધ્વમ મયા કર્તવ્ય અધ્યયન યજ્ઞ લોક જે હેતુભૂત ક્રિયા સંકલ્પ ત્વયી સમર્પિત હતી. ટૂંકમાં આ બધો સંકલ્પ જે છે યજ્ઞનો, વેદનો, યજ્ઞનો અને લોકનો, આ બધો સંકલ્પ અત્યારથી હું કરતો આવ્યો હતો એ બધો તને સમર્પિત કર્યો. આ તો એટલા માટે વાંચ્યું છે કે આપણે ખબર પડે કે વૈદિક કાળમાં કયા પ્રકારની પદ્ધતિ હતી. અને અત્યારે પણ આપણી બધી આપણી જે માનસ સ્થિતિ છે, હિન્દુસ્તાન લોકો સાયકે જેને કહેવાય, આપણું માનસ જે પ્રકારનું છે એમાં બધું છે જ. આ બધા વાક્યો આપણે ન જાણતા હોય એ પણ બધી પ્રથાઓ આ બધી ચાલતી જ આવી છે. વૈદિક કાળમાં જે બધી પ્રથા, જે બધી સમજ હતી, જે માન્યતાઓ હતી, જે પ્રકારના વ્યવહાર હતા, જે પ્રકારના આચાર હતા,
એ કોઈને કોઈ હજી આપણા ચાલતા આવે છે. એટલે હજી પણ આ સમાજમાં પુત્રને આટલું મહત્વ અપાતું હોય, એની જવાબદારી સોંપાતી, આ બધું થતું હોય, એ ત્યારનું ચાલતું આવે છે. એટલે ખબર પડે કે આ બધાનું મૂળ ક્યાં છે. એટલે કહે છે, પિતા શું કહે છે? એતન્મા સર્વસન ઇદમ સર્વમ એતન્મા સર્વમ સન અયમ ઇતઃ અનુભજતી. બસ મારો પુત્ર બરોબર તૈયાર થઈ ગયો છે અને માટે હવે પછી અમારો પુત્ર આ બધાનું અનુષ્ઠાન કરશે. આ પ્રકારે પિતા વિચારે છે અને પોતાના પુત્રને સોંપે છે. અનુશિષ્ટ આ પ્રકારે પુત્રને શિક્ષિત કર્યો. એટલે અત્યાર સુધી પિતાએ પોતાના પુત્રને આ બધું વેદ અધ્યયન બધું શીખવાડી જશે. વેદ અધ્યયન છે, યજ્ઞ અનુષ્ઠાન છે, બધી વસ્તુ શીખવાડેલી જ છે. જાણે પુત્ર બરોબર તૈયાર થઈ ગયો છે અને મારે હવે એનું બધી જવાબદારી સોંપી શકું છું અને હવે પછી એ આ જવાબદારીનું વહન કરશે. તસ્માત પુત્રમ અનુશિષ્ટમ લોકિમાહુ તસ્માદેનમ અનુશાસતી. એટલા જ માટે આ પ્રકારે જેને શિક્ષિત કરવામાં આવ્યો છે એ પુત્રને લોક્યમ એટલે કે પરલોકનું સાધન માને છે. એટલા જ માટે હંમેશા પિતા પોતાના પુત્રને આ પ્રકારનું શિક્ષણ આપતા હોય છે. યસ્માદ એવં સંપન્ન પુત્ર પિતરમ અસ્માદ લોકાત કર્તવ્યતા બંધન મોચયિષ્યતિ તસ્માત પુત્રમ અનુશિષ્ટમ લોક્યમ. આ પ્રકારે પુત્ર પોતાના પિતાને બધા જ કર્તવ્યના બંધનમાંથી મુક્ત કરે છે. એટલે આ પોતાના પિતાને મુક્ત કરે છે માટે એને પુત્ર કહેવાયો. આ રીતે પિતાની બધી જવાબદારી સ્વીકારી લઈને પુત્ર પોતાના પિતાને કર્તવ્યના બંધન, માણસ મરી ના શકે. બધું આ કરવાનું બાકી છે, હવે શું થશે શું નહીં થાય, આપણામાં એવી ગિલ્ટ કોમ્પ્લેક્સ આવે ને, એ અપરાધની લાગણી જન્મે જો આપણે ન કર્યું હોય તો. કોઈ અગત્યની વસ્તુ કર્યા વગર રહી ગઈ હોય અથવા આપણે એમ લાગતું હોય કે આ વસ્તુ જળવાઈ રહેવી જોઈએ, વર્ષો સુધી રોજ જે ઘરમાં પૂજા થતી હોય પેઢી દર પેઢીથી, તો એમ થાય કે ભાઈ આ ચાલુ રહેવી જોઈએ. આમ બધા કુટુંબમાં આ પ્રકારની પ્રથા હોય છે ને કે અમારે ત્યાં રાજ સેવા છે. એટલે શું ભાઈ અમારા દાદા પરદાદાથી આ ચાલતી આવે છે. અમારું તો આ જો સ્વામીજી આટલું નાનું શિવલિંગ હોય, અમારા દાદા પરદાદાનું 150 વર્ષ આટલું નાનું, પણ રોજ અભિષેક થાય. આટલા ગણપતિ જો અમારા સાસુ અહીંથી લઈ આવેલા આટલું. આ બધી વસ્તુઓની જે પૂજા થયેલી છે એને પણ એક પ્રકારની આપણા માટે એક ભાવના જન્મેલી છે, આસક્તિ જન્મેલી છે, અનુભવ થયા છે આને કારણે. એટલે આ વસ્તુ જળવાઈ રહેવી જોઈએ એવું પેલા વડીલને થાય તો ખરું. અને જો કોઈની જાળવણી કરનાર ન હોય તો ઘણી વાર તો એવું થાય છે ને કે સંગીત વગેરે વસ્તુ પણ પ્રદાન કરવાની ઈચ્છા હોય છે. જે કળા આપણી પાસે છે એ કળા કોઈને આપણે આપીને જઈએ, એ લઈને મરીએ તો બ્રહ્મ રાક્ષસ થઈએ. તેથી આપીને જવું જોઈએ. અને જો ન અપાય, એવું કોઈ યોગ્ય શિષ્ય ન મળે તો પણ આ ગુરુઓને બહુ દુઃખ થતું હોય. સંગીતમાં વળી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, બધી કોઈ પણ કળામાં સિદ્ધિ પ્રાપ્ત કરી હોય કે શાસ્ત્રમાં, તો હંમેશા એવું ઈચ્છે કે પોતાની આ વિદ્યા જે છે એ પ્રદાન કરીને જાય. એટલે યસ્માદ એવમ સંપન્ન પુત્ર, આ પ્રકારે શિક્ષણથી સંપન્ન જે પુત્ર છે. પિતરમ અસ્માદ લોકાત કર્તવ્યતા બંધન મોચયિષ્યતિ. આ લોકમાંથી પોતાના પિતાને કર્તવ્યના બંધન મુક્ત કરે એ આ લોક એને જીત્યો. તસ્માત પુત્રમ અનુશિષ્ટમ લોક્યમ પિતૃલોકહિતમ આહુ બ્રાહ્મણા. એટલે જ બ્રાહ્મણો કહે, વિદ્વાનો કહે છે કે આ પુત્ર લોક્ય છે, અર્થાત આ લોકનું સાધન છે, લોકને જય કરવાનું સિદ્ધ કરવાનું સાધન છે. તસ્માત ઉક્ત હેતુ એવ અદ્યતનાપી પુત્રવંત એનમ સ્વપુત્રમ અનુશાસતી. એટલા જ માટે અત્યારે પણ જે પુત્ર છે એની પાસે જે પુત્ર ધરાવે છે એ પોતાના પુત્રને આ પ્રકાર અનુશાસન આપે છે, આ પ્રકારનું શિક્ષણ આપે છે. લોક્યોયમ અસ્માકમ સ્યાદિ મન્માનાઃ, કે આપણા આ લોકની પ્રાપ્તિનું સાધન બનશે, અને માટે પોતાના પુત્રને એ પ્રકારનું શિક્ષણ આપતા હોય છે. કૃત સંપત્તિ કા પિતા કેમ કરોતી.
આ પ્રકારે જેણે પોતાના પુત્રને સંપ્રતિ એટલે કે સંપ્રદાન કર્યું છે એ પિતા ભાઈ શું કરે છે? સયદા એવં વેદ अस्माद् लोकात् प्रेति अथ एभिः प्राणी स पुत्रम् आविशति सः पुत्र समर्पित कर्तव्यता कः पिता अहम अस्मि अनंत પછી એને જે ઉપાસના બધી કરી હોય એ બધું કરવાને કારણે જ્યારે આ લોકમાંથી વિદાય લે ત્યારે એ કહે છે કે એના પ્રાણ બધા પુત્રમાં પ્રવેશ કરે છે. એટલે પુત્ર મુખ્ય છે. પિતા આ બધાને સંદેશા આમાં બીજી બધી વાતો આપણે પ્રસંગોપાત કરે. માત્ર વૈદિક કાળમાં કયા પ્રકારની વિચારધારા હતી એ સમજાવવા માટે, એ કહેવા માટે. પણ આ બધું વાંચવાનો હેતુ એક જ છે. ગ્રંથ આ પૂર્વ પક્ષી આ બધા ફકરાઓને લઈને પછી કહે છે કે જો આમ બહુ સ્પષ્ટ થાય છે કે પિતા પોતાના પુત્રને પોતાના કરતા પણ મહત્વનું લેખે છે. સપુત્રો યદિ કદાચિત અનેન પિત્રા અક્ષણયા કોણચ્છિદ્રત કિંચાકૃતમ. પુત્ર પણ જોયું કે પિતાએ કંઈ કરવામાં કંઈ ખામી રહી ગઈ હોય, કોઈ પણ કારણસર પિતા અમુક વસ્તુ બરાબર ન કરી શક્યા હોય કે ખામી રહી ગઈ હોય, એ વખતે એમની પાસે કદાચ એવી બરોબર સગવડ ના હોય, ગમે તે કારણ હોય, તો કસ્મિંચિત કર્મ એકદેશે કર્તવ્યમ સો સત વિસ્મૃતમ અકૃતમ ભવતી તસ્માત અકૃતાત કર્તવ્યતા રૂપાત સર્વસ્માત સર્વલોક પ્રાપ્તિ પ્રતિબંધ રૂપાત પુત્ર સ્વયં. એટલે એ શું છે? પિતાએ ધારો કે પોતાનું કર્તવ્ય કર્મ બરાબર ન કર્યું તો બધા લોકથી વંચિત રહી જાય. કારણ કે વિહિત કર્મ હોય, જે અગ્નિહોત્રાદિ કર્મ કરવાનું છે, કરે તો જ એને સ્વર્ગની પ્રાપ્તિ થાય. એટલે એના જીવન દરમિયાન આ બધા કર્તવ્યમાં એ ધારો કે ઊણો ઉતર્યો હોય, ક્યાંક દોષ રહી ગયો હોય, કોઈ કરવાનો બાકી રહી ગયો હોય, કરવામાં છિદ્ર રહી ગયા હોય, તો એ પહેલા લોકની પ્રાપ્તિ વંચિત રહી જાય. પણ હવે શું કરે છે? પુત્રે આ જવાબદારી સ્વીકારી લીધી અને પુત્ર બધા છિદ્ર પૂરી દે. અર્થાત જે કે એમાં ઉણપ હોય એ ઉણપ પૂરી કરે. એમ કરીને હવે પિતાની જવાબદારી પોતે લીધી. એટલે પુત્ર જયારે કરે ત્યારે પિતાએ જ કર્યું ગણાય, તેથી પિતાનું ફળ મળે. એ રીતે પિતા પેલા લોકને પ્રાપ્ત કરી શકે. આ રીતે પુત્રે પિતાને લોકની અપ્રાપ્તિમાંથી તારે છે. પુત્ર એટલે સર્વલોક પ્રાપ્તિ પ્રતિબંધ રૂપાત. આ જે ઉણપ હોય બધા લોકની પ્રાપ્તિમાં પ્રતિબંધ રૂપ થાય. પુત્ર સ્વયં તત્સરમ અનુષ્ઠાન પૂરયિત્વા. એ પુત્ર બધું જ ઘણીવાર પુત્ર કરતા હોય છે. બધું જે કે પિતા ન કરી શકાય તો આવી રીતે પુત્ર પિતાની બધી ઈચ્છાઓ જોઈને બધું સવાયું બધું પૂરું કરે. તો સ્વયં તત્સર્વ અનુષ્ઠાન એને પૂરયિત્વા. તો પિતાને જે કંઈક અંદર દોષ રહી ગયા હોય, છિદ્ર રહી ગયા હોય, અધૂરપ રહી ગયું હોય, એ બધું પોતાના અનુષ્ઠાનથી બરાબર પૂરું કરીને એનમ પિતરમ મુંચતી મોચયતી. પોતાના પિતાને મુક્ત કરે છે. યસ્માત પિતુ છિદ્ર પૂર્ણ પિતરમ ત્રાયતે. પોતાના પિતાના કર્તવ્યમાં જે કે છિદ્ર રહી ગયા હોય, ઊંપ રહી ગઈ હોય, એ પૂરી કરીને પિતાનું રક્ષણ કરે છે. તસ્માત પુત્રો નામ પિતરમ ત્રાયતે. પુત્ર પોતાના પિતાનું રક્ષણ કરે છે એને પુત્ર કહેવાય. પુત્ર એમ કરવા, પુત્ર એમ કહેવાય પુન નરકાત ત્રાયતે. પુન નામના નરકમાંથી તારે. પણ આ તો કહ્યું પિતરમ ત્રાયતે ઇતિ પુત્ર. જે પોતાના પિતાનું રક્ષણ કરે છે એમને બીજા લોકમાં વગેરેના બધા અવરોધો દૂર કરે છે, એમ કે રક્ષણ કરે છે, મને પુત્ર કહેવામાં આવ્યો. પિતુ પુત્ર તાદાત્મ્યેન એતલ્લોક અવસ્થાનો મુક્તમ નિગમયતિ. સહ પિતા મૃતોપી સન પુત્રેણ આત્મન અસ્મિન લોકે પ્રતિષ્ઠતિ. એ પિતા મર્યા પછી પણ આ પુત્રના રૂપમાં આ લોકમાં રહી જાય પાછો. એ પિતા મર્યા પછી પણ હજી રહ્યો છે, આ પુત્રના રૂપમાં રહેલો છે. કેવી રીતે? કારણ કે એના પ્રાણ બધા પુત્રમાં પ્રવેશ કરે છે. આ રીતે પિતા પુત્રના રૂપમાં
આ લોકમાં રહી જતા હોય છે. આ બધું બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યું. એનો અહીંયા આ ગ્રંથકાર નિર્દેશ કરે છે. આ બધું શું લખે છે અહીંયા તો ક્યારે ખબર પડે? આ બધું આપણે જાણતો હોય ત્યારે ખબર પડે કે શેનો ઉલ્લેખ કરે છે. તો 36મા શ્લોકમાં આ બધી વસ્તુ કહેવામાં આવી. મનુષ્ય લોકો જય સ્યાત પુત્રેણે વેતરેણનો મનુષ્ય લોક સુખમ પુત્રેણ જયમ સ્યાત. આ મનુષ્ય લોકનું સુખ છે તો પુત્રથી જ પ્રાપ્ત કરી શકાય. સંપાદ્યમ સ્યાત ઇતરેણ કર્માદિના સાધનાંતરેણ નો નૈવ ભવતી. બીજા કર્મ વગેરે સાધનથી આ લોકોનું સુખ ના મળે. પુત્ર શૂન્યસ્ય સુખ સાધન આપી ધનાધિકમ નિર્વેદજનકમ ભવતી. પુત્ર શૂન્ય મનુષ્યને આ ધન વગેરે હોય છે પણ દુઃખ આપનારો નીવડે છે વગેરે વગેરે. બધું કવિતાઓ વાંચો તમે એને બધું સાહિત્યમાં ઘણું બધું મળી જાય. પછી અનુશિષ્ટમ પુત્રમ લોક્યમ. જેને શિક્ષણ આપવામાં આવે છે પુત્ર લોકનું સાધન છે. પુત્રાનુશાસન ઉત્તમ ઇદાન અવસરમ તન મંત્રાંશ દર્શયતી મુમૂર્ષુ. બીજી પંક્તિમાં કહું મુમૂર્ષુ મંત્રયેત પુત્રમ. મુમૂર્ષ અર્થાત જે હવે મરવાનો છે એ પિતા પોતાના પુત્રના પ્રકારે મંત્ર પ્રદાન કરે છે. આવો મંત્રથી એને દીક્ષિત કરે છે. ત્વમ યજ્ઞ ત્વમ લોક ત્વમ બ્રહ્મ ત્વમ યજ્ઞ ત્વમ લોક મંત્ર એટલે કહ્યું ત્વમ બ્રહ્મ ઇત્યાદિ મંત્ર કહી. ત્વમ બ્રહ્મ વગેરે મંત્રથી પોતાના પુત્રને દીક્ષિત કરે છે. ત્વમ બ્રહ્મ ત્વમ યજ્ઞ ત્વમ લોક એભિ ત્વમ બ્રહ્મ ઇત્યાદિ ત્રિભિ મંત્રૈ મુમુર્ષુ પિતા મરણ અવસરે પુત્રમ મંત્રેત. એ દ્વારા બૃહદારણ્યક ઉપનિષદ એમ પણ કહે છે કે પિતા આવી રીતે જયારે મરવાની અણી પર હોય કે એવું લાગે કે પોતાનું મૃત્યુ નજીક છે ત્યારે પોતાના પુત્રના પ્રકારે આ મંત્ર પ્રદાન કરવો જોઈએ. આ રીતે એને મંત્ર દીક્ષિત કરવો જોઈએ. પુત્ર સે અનુશાસન કુર્યાદ ઇત્યર્થ. એટલે પોતાના પુત્રનું અનુશાસન કરવું જોઈએ એવું પણ કહેવામાં આવ્યું. ઉક્તમર્થમ નિગમિતા જે કહેવામાં આવ્યું એનું હવે અહીંયા નિગમન નિશ્ચય કરે છે 37મા શ્લોકમાં. ઇત્યાદિ શ્રુતયઃ પ્રાહુઃ પુત્ર ભાર્યાદિશેષતામ લૌકિકા અપિ પુત્રસ્ય પ્રાધાન્યમનુમન્વતે. ઇત્યાદિ શ્રુતયઃ. આ બધી જે શ્રુતિના જે વાક્યો છે પ્રાહુ પુત્ર ભાર્યાદિશેષતામ પ્રાહુ. આ બધા શ્રુતિ જે વાક્યો જે આપણે વાંચ્યા ઐત્રેય ઉપનિષદમાં બૃહદારણ્યક ઉપનિષદમાં વગેરે આ બધા વાક્યો જે છે પુત્ર ભાર્યાદિશેષતામ પ્રાહુ. એ દ્વારા વાક્યો જણાવે છે કે આ વ્યક્તિ જે છે એના કરતા એના પુત્ર એની ભાર્યા વગેરે વધારે મહત્વના છે. અર્થાત એ એમનો ઉપકારક છે, એ ઉપકાર્ય છે, પોતાના કરતા વધારે મહત્વના છે એવું આ વાક્યોમાં આપણે જોઈ શકીએ છીએ. ન કેવલમ અયમ શ્રુતિ સિદ્ધો અર્થ. માત્ર શ્રુતિ અર્થાત વેદમાં કહેવામાં છે એટલું જ નહીં પરંતુ કિંતુ લોક પ્રસિદ્ધો પરંતુ આ લોકમાં પણ પ્રસિદ્ધ છે. એ બીજી પંક્તિમાં કહ્યું લૌકિકા અવિપુત્રસ્ય પ્રાધાન્યમ અનુમન્વતે. લૌકિકા એટલે કે વ્યવહારની અંદર પણ લોકો પુત્ર પોતાના કરતા વધારે મહત્વનો છે એને અનુમતિ આપે છે. અનુમન્વતે લોકો પણ આ વસ્તુ સ્વીકારે છે કે પુત્ર પોતાના કરતા વધારે મહત્વનો છે. તદેવ ઉપાદાય એ પુત્ર કે ભાર્યા પુત્રમાં ભાર્યા પણ આવી જાય. આ બધું પોતાના કરતા મહત્વનું માણસ માને છે એ આપણને દલીલ દ્વારા અહીંયા આગળ સમજાવે છે 38મા શ્લોકમાં. સ્વસ્મિન ઋતે પુત્રાદિ જીવેદ વિત્તાદિના યથા તથૈવ યત્નં કુરુતે મુખ્યાઃ પુત્રાદયસ્તતઃ.
સ્વસ્મિન મૃતેપી પુત્રાદિ જીવેત. હું મરી જઉં તો પણ મારા પુત્રાદિ આદિ શબ્દને ભાર્યાદ ગૃહ્યંતે. હું મરી જઉં તો પણ મારો પુત્ર મારી પત્ની વગેરે જીવે અને સુખેથી જીવે. વિત્તાદિના યથા જીવેત. તો મારા ગયા પછી પણ મારું કુટુંબ, મારો પરિવાર, મારો પુત્ર, મારી સંતતિ પણ જીવે, સુખેથી જીવે, એ માટે બધા ધન વગેરેને બધી જ યોજના આ માણસ કરતો જાય છે. વિત્તાદિના ધન, ક્ષેત્ર, ખેતર, ઘર, બાર, આ બધું બધાની યોજના કરતો, બધી વ્યવસ્થા કરતો જાય છે. આમ માણસ બિચારો આખી જિંદગી સુધી પણ તથૈવ યત્નમ કુરુતે, એ પ્રકારનો યત્ન જિંદગીભર કરે છે. આમ પોતે ન ખાય ને બચાવે, પોતે અનેક પ્રકારની મહેનત કરે, છતાં પણ શેને માટે? પોતાના પરિવાર માટે, પોતાની પત્ની માટે, પુત્રના સુખ માટે માણસ કેટલું કરી છૂટતો હોય છે ને. ઘણી વાર આપણે કહીએ ને આ માએ કેટલા જો દળના દળી અને ભણાવ્યો અને મોટો કર્યો. આ પિતાએ સ્વામીજી બબ્બે નોકરી કરતા હતા અહીંયાથી ને કેટલા 12-14 કલાક રોજના કામ કરે અને જરા પાય બચાવે અને પોતાના દીકરાને કોલેજમાં મોકલ્યો, એને ડોક્ટર બનાવ્યો, એને આમ કર્યું. ગમે ત્યારે દર વર્ષે એક વાર તો સ્વામીજી એની પત્નીને સાડી લાવી આપે છે, એકાદ અલંકાર સોનાનું ઘરણું લાવી આપે, ફલ લાવી આપે. આવું ગમે તો હોય તો વર્ષ એક વાર આવું તો કરે. એટલે આખું વર્ષ બિચારો, આ તો હું સાંભળું છું પછી કહું છું, અંદર શું ચાલે મને ખબર નથી છતાં એટલે તો લોકોના ધંધા ચાલે છે ને, નહીં તો ચાલે કે ધંધા. પણ તો આવી રીતે લોકો બિચારા મનમાં રાખતા હોય છે કેવી રીતે ભલે મારું જે થાય તે ખરું, પરંતુ એને તો આનંદ થવો જોઈએ, એને કંઈક સુખ મળવું જોઈએ. જેને પોતે વંચિત રહી ગયા એને પોતાના સંતાનો વંચિત ના રહી જાય. અમે તો ના ભણી શક્યા પણ અમારા સંતાનો ભણવા જ જોઈએ. અમે તો ફલાણી ના મળ્યું, અમારે તો છે ક્યાંય કૂવામાં જઈને પાણી લાવવું પડે, અમારે સંતાનો ન લાવવું. આ પ્રકારનો હંમેશા ભાવના માતા પિતા રાખતા હોય છે. એ બતાવે છે કે પોતે આટલી મહેનત કરે, તથા યત્નમ કરુતે, આટલો બધો યત્ન કરે એમ પોતાની જાતને ઘસી નાખે, પોતાની જાત કરતા પણ આ ભાર્યા પુત્ર વગેરેને વધારે મહત્વ આપતા જો દેખાય છે. લૌકિકાભિપુત્ર સે પ્રાધાન્યમ અનુમન્વતે. આ રીતે પોતાના વ્યવહાર કે વર્તન દ્વારા આપણે જોઈએ છે કે આ વ્યવહારની અંદર લૌકિક મનુષ્યો પણ એટલે કે સાદા સીધા માણસો પણ આ રીતે પોતાના પુત્ર વગેરે દ્વારા મહત્વ આપે છે. મુખ્યા પુત્રાદય તત ફલિત. એનો આ બધી ચર્ચામાંથી નક્કી શું થયું? પુત્રાદય મુખ્યા, આ પુત્ર વગેરે મુખ્ય છે, પોતાના કરતા પણ વધારે મહત્વના છે. યસ્માત સ્વપ્રયાસમ સોઢવાપી. આમ પોતાનો પ્રયાસ, અનેક પ્રકારની મહેનત અને અનેક સંતાપ સહન કરીને પણ પુત્ર આદિ જેવોનો ઉપાય સંપાદયતી. અને માણસો પછી પેલાને માટે ઇન્સ્યોરન્સ પોલિસી લે, અનેક વસ્તુ કરતા હોય, પ્રીમિયમ પોતે ભર્યા કરે. પુત્ર જન્મ નાના હોય ત્યારથી પછી એમનું ખાતું ખોલાવે, જાત જાતે બધી યોજના હોય છે ને. 21 વર્ષ ના મળે, 18 વર્ષ પેલું મળે, અને પછી આ ભણવાનું આ અહીં આટલી ફી નીકળે, આ નહીં, બધી યોજનાઓ તો કરે છે, સ્વાભાવિક છે, કરવી જ જોઈએ, એનો પ્રશ્ન નથી. પણ કહેવાનો ભાવ એ છે કે માણસ એટલે આ બધું કરવામાં પોતે તો એટલું, એને તો એટલું ઓછું જ મળે. સ્વામી આ પગાર આવે કેટલું કહેવાય, પગાર 10,000 પણ હાથમાં કેટલું આવે. પેલી લોનમાં ગયો, પેલામાં ગયો, પેલામાં ગયો, પેલી આ બચતમાં ગયો, પેલામાં. આ બધું કહો ભવિષ્ય માટે, જેથી ભવિષ્યમાં આ લોકોને દુઃખ ના પડે. બસ એટલે પોતે વર્તમાનમાં કેટલું કષ્ટ સહન કરે છે, જેથી પોતાની પત્ની, પરિવારને, પોતાના સંતાનોને કોઈ દુઃખ ના પડે. પુત્રાદિ જીવનોપાય સંપાદયતી. પોતાના પુત્ર વગેરે સુખથી જીવી શકે એ માટેનો ઉપાય જે છે સાધનનું સંપાદન કરે છે. તતઃ તસ્માત પુત્રાદય મુખ્ય પ્રધાનભૂત ઇત્યર્થ. એ પરથી આ બધા પરથી જોઈ શકાય છે કે પુત્ર ભાર્યા વગેરે મુખ્ય છે, પ્રધાન છે, પોતે ગૌણ છે. એટલે આપ જે કહો છો કે હંમેશા આત્મા જ મુખ્ય હોય છે, જે બધા ગૌણ હોય છે, એ આ પરથી તમારું એ વાક્ય જે છે એમાં અપવાદ છે કે નહીં. હંમેશા પોતે પ્રધાન હોય, પોતાની જાત મુખ્ય એવું નથી હોતું. પોતાની જાત કરતા પણ લોકો બીજાને મહત્વ આપતા હોય છે.
आ तमारुं वाक्य आत्मनस्तु कामाय सर्वं प्रियम भवति। आत्मा माटे ज अन्य सर्व प्रिय छे, बीजे बधे प्रेम छे गौण छे, पोताना माटे प्रेम जो मुख्य छे ए तो जो कथन छे ए कथन अहीं आगळ व्यभिचार थात आ ए कथन अहीं लागू पड़तुं नथी। पण आ तमारो जो नियम सिद्धांत छे सिद्धांत खोटो छे। आ प्रकारे पूर्व पक्ष जे छे ए बरोबर रचवामां आव्यो। पछी हवे ग्रंथकार एनो उत्तर आपे छे, આપણે જોઈશું। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि